ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો બધા? મોર્નિંગના બધાને સીતારામ. મારે છે આજે ડે ઓફ અને ફાઇનલી હું હરલીન અને પ્રિન્શુ રેડી થઈ ગયા છીએ બોક્સિંગ ડે ની શોપિંગ કરવા જવા માટે. આમ તો બોક્સિંગ ડે જતો રહ્યો નહીં હરલીન, પણ સ્ટીલ સેલ 1 વીક સુધી તો હોય જ છે, એટલે અમે જઈએ છીએ. તો ચાલો બધા શોપિંગ કરવા. હજી તો લોંગ વે છે અમને પહોંચવામાં. 1 અવર 10 મિનિટ અરાઉન્ડ લાગશે અમને અહીંયાથી પહોંચવામાં. હરલીનને જોઈને તમને ઓલરેડી ખબર પડી જશે કે અહીંયા કેટલી બધી ઠંડી હશે કે અમને તો સાચી ખબર છે. શું? મને સાચું ખબર છે. શું આજે ખબર? તો હું શરદી ને સેવ કરીશ. શરદીને સેવ કરીશ હું રેસ્ક્યુ કરીશ. ઓકે ઓકે. હાફે પહોંચી ગયા છીએ અમે. હજી અમારે પહોંચવાનું છે ઓક્સફોર્ડ સ્ટ્રીટ. ટ્રેનમાં જ્યારે ટ્રાવેલિંગ કરો ત્યારે તમને આ મેપ જોતા આવડવું બહુ જરૂરી છે. જો મેપ જોતા આવડી જાય તો ટ્રાવેલિંગ ખરેખર બહુ ઇઝી થઈ જશે. સમરનો સની ડે હોય કે વિન્ટરની કડકડતી ઠંડી, ઓક્સફોર્ડ સ્ટ્રીટ ઉપર પબ્લિક ક્યારેય તમને ઓછી ના જોવા મળે. અહીંયા જો બોક્સિંગ ડે તો જતો રહ્યો છે, પણ સેલ હજી 1 વીક સુધી રહેવાના છે. તો પબ્લિકની પણ અહીંયા એટલી બધી ટ્રાફિક છે કે વાત ના પૂછો. એને યુનિક્લોના જેકેટ વિન્ટર માટે સૌથી બેસ્ટ કહેવાય. નાઇસ વોર્મ અને ઠીક હોય છે. હવે આવ્યા છીએ અમે એમએનએસમાં. એમએનએસ એ ફોર્મલ અને સ્માર્ટ કેઝ્યુઅલ વેર માટે બહુ જ પોપ્યુલર છે. શોપિંગ કરતાં કરતાં હરલીનને લાગી ગઈ ભૂખ, તો અમે આવી ગયા છીએ મેકડોનાલ્ડ્સ. ફાઇનલી હરલીન ખુશ થઈ ગઈ. એને ક્યારનું ખાવું હતું બર્ગર, અને એને મળી ગયું. લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે હવે. શોપિંગ ફિનિશ કરીને અમે જઈ રહ્યા છીએ ઘરે. અંડરગ્રાઉન્ડથી લેવાની છે અમારે ટ્રેન. લંડનનું અંડરગ્રાઉન્ડ વર્લ્ડનું સૌથી ફર્સ્ટ અંડરગ્રાઉન્ડ છે. ઘણા બધા સ્ટેશન તો એવા છે કે જે 5 ફ્લોર સુધી ડીપ છે જમીનની અંદર. શોપિંગ કરીને થાકી ગઈ? હા, બહુ થાકી ગઈ. હું પણ બહુ થાકી ગઈ ચાલીને ને. રીશુ માસી તો જો સુઈ જ ગઈ છે. and then look at this Sachin. શોપિંગ કરીને આવ્યા પછી જલ્દી જો કંઈ બનાવવાનું હોય તો વઘારેલી ખીચડી અને કઢી જ ઓપ્શનમાં છે. બીજું તો જલ્દી બને એવું કંઈ હોય જ નહીં. એટલે જો આ. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. મળ્યા પછી નેક્સ્ટ વિડીયોમાં. બાય.